આજે ફાગણ વદ બારસ છે, સોમવાર છે, તારીખ 16/3/2026 વર્ષ છે. સમજાયું ને? સમજાય? ઉત્તરો કાઠો છે એટલે શ્રીજી મહારાજ પહેલે બાઉન્ડ્રી બાંધે છે. તમે કહેશો જે ભગવાનનું કેવું રૂપ છે તો કહીએ છીએ જે ના. શ્રીજી મહારાજ બોલાવે કીર્તન રાખો, હવે તમે વાર્તા કરીશું અને એ વાત કરીએ તેમાં જે આશંકા ઉપજે તો પૂછજો. એમ કહીને બોલ્યા જે ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી કઠણ છે અને નિશ્ચયની વાર્તા તે અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જો શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈકને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય, તે મૂળગેથી જાય. બોલો મિલનભાઈ. ઓહો આજ તો રહીશો પધાર્યા મોટા મોટા. એક વાત એવી છે, દ્રષ્ટાંતે કરીને સાંભળજો. કાશી નરેશ ને ત્યાં એક વિદ્વાન બહુ સારા તૈયાર થયા, ભણી ગણીને વિદ્વાન થયા, એની કીર્તિ બહુ વધી. આ દ્રષ્ટાંત ઉપરથી સાંભળજો કે શું કરી શકાય. કીર્તિ બહુ વધી એની, લોકો એને વાહવા કરવા લાગ્યા. એને એમ થયું કે આમ તો કાશીમાં તો મારી કીર્તિ સારી છે, પણ મારી કીર્તિ તો વધે કે હું રાજાને કથા સંભળાવું. રાજગુરુ કહેવાય ને, રાજાને કથા સંભળાવે. એટલે આમ તો બહુ પ્રસિદ્ધ પંડિત હતા, એટલે રાજાની પાસે સમય લીધો ને રાજાની પાસે ગયા. રાજાને કહ્યું કે મારે તમને કથા સંભળાવી છે. તો કે બહુ સરસ, શ્રાવણ મહિનો આવે છે, શ્રાવણ મહિનામાં કથા રાજાઓ મહારાજાઓ કથા ધાર્મિક હતા ને બધા કથા સાંભળે ને કાશી નરેશ હતો. તો કે બહુ સરસ. પંડિતજીએ કહ્યું બોલો, તો કયું શાસ્ત્ર સંભળાવું? તો કે એ તો તમે જ નક્કી કરો ને, તમારે જે સંભળાવવું. તો કે ના તમે કહો તે હું કરું. તો કે ના, તમે નક્કી કરીને કહો. પછી એને કહ્યું કે ગીતા સંભળાવું, ભાગવત ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા. તો કે સરસ. પંડિતજી બેસી ગયા કથા સંભળાવવા માટે. કથા ચાલે છે, એમાં શ્લોક આવ્યો, અનન્યશ્ચિંતયંતો યંજો જના પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમો વહામ્યહમ. રાજાને કહ્યું કે મહારાજા, અનન્યશ્ચિંતયંતી યમ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અનન્યશ્ચિંતયંતી યન યો જના પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમો વહામ્યહમ. મારું જે અનન્ય ચિંતન કરે છે તેનો યોગ અને ક્ષેમ હું વહન કરું છું. આવું કહ્યું છે ભગવાને. કથા પછી મહારાજાએ કાશી નરેશે કીધું કે ભૂદેવ પંડિતજી, મને આ વાત સમજાણી નથી હો, મને આ વાત સમજાણી નથી કે અનન્યશ્ચિંતયંતો જન જો જના પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનો યોગક્ષેમ વહામ્યહમ. કાલે તૈયારી કરીને આવજો, કાલે મહેનત કરીને આવજો. એટલે અનન્યશ્ચિંતયંતો યન જો જના પર્યુપાસતે તેષાં નિત્યયુક્તાનમ યોગક્ષેમો વહામ્યહમ. બીજે દિવસે પંડિતે આવ્યા કે આ વાત સાચી જ છે. કેમ? તમે કેમ? તો કે દ્રષ્ટાંતે કરીને સમજાવું. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, એના બાપનું શ્રાદ્ધ કરી આપ્યું, કુંવરબાઈનું મામેરું પૂરી આપ્યું. હાલે જુઓ તો ખરા, લોકોની હુંડી પૂરી કરી આપી, દ્વારકામાં હુંડી આપી. અનન્યશ્ચિંતયંતો યન જના પર્યુપાસે તેષાં વિયુક્તાન યોગક્ષેમો. આ યોગને છે એમ ભગવાન વાન કરે જ છે ને. નરસિંહ મહેતાની પાસે શું હતું? એના નાના મોટા 52 કામ કર્યા ભગવાને, તે નરસિંહ મહેતા પાસે હતું શું? આને કહેવાય અનન્યશ્ચિંતય. નરસિંહ મહેતાનો એક ધ્યેય હતો. અરે જુઓ તો ખરા, નરસિંહ મહેતાને જેલની કોટરીમાં ભગવાન હાર પહેરાવવા આવે. આ તો ઓછું કહેવાય? અનન્યશ્ચિંતયંતો યન જો જના પર્યુપાસતે. મારું અનન્ય ભાવે ચિંતન કરે છે તેને હું
જોગનો સેમ વહન કરું છું. કથા પૂરી થઈ. ભૂદેવજી પોથી અંકેલી. કાશી નરેશ બોલ્યા કે ભૂદેવ, કથા તો સારી કરી પણ મને સમજાણી નથી હો. મને હારી બરાબર બેસી નથી. કાલે જરા વધારે તૈયાર કરીને આવજો, બીજે દિવસે તૈયાર કરીને આવજો. બીજે દિવસે પેલા ભૂદેવે કહ્યું કે કયા દ્રષ્ટાંતથી રાજાને સમજાવું. એટલે ગમે તે દ્રષ્ટાંત શોધી લાયા, કથા શરૂ કરી અને કહ્યું મહારાજ આ વાત એમ જ છે, અનન્ય ચિંતન કરે છે તેનું ભગવાન યોગ અને સેમ વહન કરે છે. તમે જુઓ સેનાનાયક. હવે સેનાનાયક તો કંઈ મોટો રાજા નહોતો, અજમત હતો, વાણંદ હતો સેનાનાયક. અને નિત્ય નિયમ પ્રમાણે એને સવારનો સમય મળે અને 6 થી 7 એનો ટાઈમ હોય, એ ટાઈમે એ હજમત કરવા જાય. હવે મહારાજા એમાં એવું થયું કે કોઈ ગામમાં સંતની મંડળી આવી. હવે આ તો ભગવાનનો ભક્ત, સંતની મંડળી આવી એટલે એને એમ થયું વાહ 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 વાહ, આજે તો સાધુ મળી જાય. ભૂલાઈ જવું છૌર કરવાનું, મુંડન કરવાનું ભૂલાઈ ગયું ને સાધુ ભેગો લાગી ગયો. સેવા કરવાનું, પાણી ભરી આપે ને સીધો લઈ આપે, લાકડા લઈ આપે ને સળગાઈ આપે ચૂલો. એમાં ને એમાં થઈ ગયો ટાઈમ પૂરો. ભગવાને વિચાર્યું હો ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. આ આવશે નહીં અને સેનાનાયક ધોકા ખાશે તો રાજા વાજાને વાંદરા છોડશે નહીં કોઈને. ભગવાને એની ભાનું કે ને બધું દફતર ઉપાડ્યું, બધા એમાં જે કંઈ વસ્તુ હોય અને સમયસર રાજાને ત્યાં પહોંચી ગયા. રાજાને પગચંપી, દરરોજના નિત્યકર્મ પગચંપી કરી. ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ એક રાજાની પગચંપી કરી, માથામાં સાબુ લગાવ્યો અને બહુ મુલાયમ રીતે એનું મુંડન કર્યું. રાજાએ કહ્યું કે નાયક સેના તો ક્યાં, આજે ગજબ તું હું અજમત કર્યો, આજે તારો હાથ બદલાઈ ગયો. બદલાઈ જાય ને, બીજો વાળંદ આવી ગયો. ભાઈ વાળંદ બદલાઈ ગયો તો હાથ બદલાઈ જાય ને. અરે આવું કામ કોણ કરે? આનંદ ચિંતયો સેનાનાયકને એક જ હતી પ્રીતિ. શેમાં તો કે એક પુરુષોત્તમ નારાયણ, એ બધું ચાલ્યા કરશે. મારો પ્રભુ બધું કર્યા કરે. મારો પ્રભુ ક્યાંય પાછો પડતો નથી, દરેકનું જોગ સેમ વહન કરે છે અને કરે જ છે ને, બધું નથી કરતા. ભગવાન જોગ અને સેમ વહન અને ચિંતન કરતો. પહેલાં મૂડીના માજીનું દ્રષ્ટાંત આપ્યું કે પેલો ખેડૂત બાપુ રણજીત બાપુ નવરા પડતા નહોતા અને ઠાકોરજીનો મૂડીનો ધર્માદો રહી જતો તો 700 રૂપિયા. પછી પોતાને કીધું આપણો નોકર જૂનો છે, હવે એની સાથે બા જઈને ધર્માદો જમા કરી આવો, ઠાકોરજીનો ધર્માદો રહી સારું નહીં. તો જમા કરવા માટે ગયા, પણ ખેડૂતની વૃત્તિ બદલાઈ અને એને એમ થયું કે માજીને મારી નાખવું, દોષીને મારી નાખી દઉં, વાળમાં કોને ખબર પડશે. મારવાની તૈયારી કરીને ધાર્યું કાઢ્યું. દોષીને તારે જે સંભાળવું તે સંભાળી લે, આ 700 રૂપિયા મારે લઈ જવાના છે, તને મારીને વાળમાં ફેંકી દેવાની છે. માજી કે કાં ભાઈ એવું કરે છે, તને શું ચિંતા છે? મને મારવાની છો જરૂર, પૈસા લઈ જા પ્રેમથી, હું નહીં કહું કોઈને. એ છોડતો હશે કીધા વગરે. ધાર્યું કાઢીને મારવા જાય તો હાથો છટકીને પોતાની પાસે રહ્યો અને ધાર્યું પડ્યું પહેલે ત્યાં થોરમાં. હવે તે કાળોતરો પડેલો ત્યાં લાગ્યું, ધાર્યું ત્યાં કાળતરાને અને એ ફૂંફાડાયો. આ ધાર્યું લેવા ગયો, હાથ નાખ્યો તો ઓલો ક્રોધિત તો થયેલો જ હતો, દાણ બટકું ભર્યું અને આખા શરીરે ચલું ઝેર ત્યાં ને ત્યાં 1 જ મિનિટમાં પતી ગયો. કરે જ છે ને ભગવાન. માજીને ભગવાન ગાડીઓ લઈને, એટલું જ નહીં પણ ભગવાન ગાડી ઉપર ખેડૂત બન્યા અને ખેડૂત બનીને ભગવાનને કેટલા સંપ્રદાયમાં કેટલા બધા દ્રષ્ટાંતો છે. યોગક્ષેમો વહામિહમ અનન્ય ચિંતયંતો યન. આ વચનામૃત તો જ સમજાય. આચરણમાં ઉદ્યત આચરતી શ્રેષ્ઠ તદવેત રોજન સહજત પ્રમાણમ કુરુતે લોકાસ્તદનુવર્ત. જ્યાં સુધી વક્તાને આ વચનામૃત ન સમજાય ત્યાં સુધી શ્રોતા સુધી પહોંચાડી જ ન શકે. આ વચનામૃત નિયમ જ છે. વક્તા જો આ વચનામૃતને સાંગોપાંગ સમજી લે તો જ શ્રોતા સુધી પહોંચે. એટલે આવા ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા. અને આ આપણે જાણ્યું છે કે મહારાજ પહેલાં કપાસનું રક્ષણ કર્યું. ગામનું કારિયાણી જોડે ગામ હતું. હવે કપાસ
પાકી ગયેલો અને શ્રીજી મહારાજે કીધું કે વડતાલમાં ઉત્સવ છે. વડતાલ પાસેનું ગામ હશે, ગામનું નામ મને ભૂલાઈ ગયું. અને મહારાજે કહ્યું કે બધા ઉત્સવમાં આવજો, ફૂલ્લોલ ઉત્સવ છે, બહુ આનંદ રહેશે, સંતોનો દર્શન થશે. બીજા બધા તો કે આ કપાસ તે દિવસે ધાડપાડવો બહુ હતા હારા, અને ધાડપાડવો લઈ જાય, કપાસ તોડી જાય, ઓલું મૂડી જા હતી, બીજી ચોરી હતી નહીં. ત્યારે શું બીજું ઘર, કોઈના ઘરમાં પૈસા તો મળે નહીં, આ જ લેવાનું. પણ આ ભગત કે મહારાજે મને કીધું છે ઉત્સવમાં આવવાનું, એટલે મારે જવું જ જોઈએ. એની માં કે બેટા બધી વાત સાચી, પણ આ 40 વીઘાનો કપાસ છે અને જશે તો કાંઈ હાથમાં નહીં આવે ભાઈ. કપાસની વાત છે, બાજરીની વાતો છે, લણીને બધો ટ્રાન્સ કર્યા. હવે આ ભાઈ તો નીકળી ગયા. માજી કે ભગવાન હરી ઈચ્છા બળવાન છે. ત્યારે રાત્રિમાં થાળ પાડવો પડ્યા અને બધા 200 માણસ ભેગા કરીને બધો કપાસ વીણી લીધો, પોટલા બાંધ્યા અને મહારાજ મણકી ઘડી લઈને સોટો લઈને આવી ગયા. એવા ફટકાર્યા, એવા બાપ રે કરીને ભાગ્યા ત્યાંથી. એકે ઊભો ન રહ્યો, કપાસના પોટલા ત્યાં પડ્યા રહ્યા. માજી બીજે દિવસે આવ્યા તો જ્યાં જુએ અરે ર ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. હા, બધો કપાસ ગયો. 4 મહિનાની 6 મહિનાની મહેનત ગઈ. કાલે છોકરાને કહ્યું તું, માજી 25-35 દાડિયા લઈને ગયા. દાડિયાને કે હવે શું કરું, કયો આ કપાસ જ ઉણાઈ ગયો છે. દાડિયા માજી રડવા લાગે. માજી રડશો નહીં, અમે દાડી નહીં લઈએ, પણ હવે ભગવાનની ઈચ્છા. પણ જ્યાં આગળ જોયું તો આ બધા પોટલાનો ગંજ પડેલો. અરે માજી કે આ શું? અરે માજી તમારો કપાસ તો અહીંયા પોટલા પડ્યા છે, બધા ચોફાડમાં બાંધેલા બધા. બોલો, રક્ષણ કરે છે ને ભગવાન કપાસનું લઈ ગયા. આવું તો રક્ષણ કરે. અનન્યશ્ચિંતયન્તિ યન યોજન કરો, ગીતાનો શ્લોક 15મો અધ્યાય. અનન્યશ્ચિંતયન્તિ યન યોજના પરે ઉપાસતે તેષાં વિનિત્ય યુક્તાનમ યોગ. આવા ઘણા દ્રષ્ટાંતો કાશી નરેશને આવ્યા. કથા પૂરી થયા પછી કાશી નરેશ કે પંડિતજી મને હજી ઉતર્યું નથી હો. એટલે હવે આને ઉતારવું કેવી રીતે? ત્યારે કે હજી મને નથી ઉતર્યું હો, કાલે જરા વધારે તૈયારી કરીને આવજો. વળી ચોથે દિવસે પંડિત આવ્યા અને ચોથે દિવસે પંડિતે ધારદાર દૃષ્ટાંતો આપ્યા. પ્રભુ આ વાત સત્ય છે, અનન્ય ચિંતન કરે છે તેનું ભગવાન જોગક્ષેમ વહન કરે છે, આ વાતમાં બેમત નથી. એમ કરીને સિદ્ધર સ્વામીનું દૃષ્ટાંત આપ્યું કે સિદ્ધર સ્વામી શ્રીમદ ગીતાની ટીકા લખવા બેઠેલા અને અનન્યશ્ચિંતયન્તો જન યોજના પરી ઉપાસતે તે સમજુજુક્તાન દોગક્ષમ. આ શ્લોક આવ્યો એટલે સિદ્ધર સ્વામીએ શેકો માર્યો. આવું તો હોતું હશે? ભગવાન કંઈ યોગને શેમ માથે ઉપાડી ચાલે? અહીં દદામી લખવું જોઈએ, યોગક્ષેમો દદામી એમ લખવું જોઈએ, વહામી એમ લખવું જોઈએ. એ કંઈ બળદને જેમ ગરદનનો ભાર ભગવાન ઉપાડે? આ બરાબર નથી લાગતું. હા, આ બરાબર નથી, આ જામતું નથી. શેકો માર્યો અને બન્યું શું? પછી તો ગંગાએ સ્નાન કરવા ગયા અને પાછળથી એક નવજુવાન છોકરો કિશોર અવસ્થામાં માથે આખું પોટલું ઉપાડેલું, સીધું ભરેલું, શેઠને ત્યાંથી લાવેલા, ઘી ગોળ તેલ ઘઉં બાજરીનું બધું લોટ બધું લાવેલા માથે. અને શેઠાણીને કહ્યું, ભૂદેવ ગોરાણીને કહ્યું, ગોરાણીજી, તો કે જી આ સીધું શેઠે મોકલાવ્યું છે. હા લાવો. પછી સીધું નીચે ઉતાર્યું, પહેલાંના જીભમાંથી લોહી દળદળતું હતું. શ્રીધર સ્વામી ટીકામાં લખે છે લોહી દળદળતું. તો કે આ શું થયું? આ લોહી કેમ દળદળે છે? તો કે તમારા પતિએ ચપ્પુ માર્યો. મારા પતિએ? શ્રીધર સ્વામી? હા, એને. અને પછી તો આ ગોરાણી ઝાલ્યા, આવો માસૂમ છોકરો, એનું શું બગાડ્યું છે? આ બિચારો સીધું માથે લઈને આવ્યો અને જીભમાં ચપ્પુ મારી દીધો. મૂર્ખ, આવા દો. અને શ્રીધર સ્વામી આવ્યા, તમને કાંઈ ભાન પડે છે? કોને તમે તમારું શું બગાડ્યું? પેલા છોકરાએ જીભમાં ચપ્પુ મારી દીધું. તમારું બગાડ્યું શું એને? ગોરાણીજી કેની વાત કરો? આ છોકરો સીધું આપવા માટે આવ્યો હતો અને એને કહ્યું કે તમારા પતિએ છોરો મારી દીધો અહીંયા કને. શ્રીધર સ્વામી ચોધાર નેત્રે લખ્યા કે મેં ભૂલ કરી છે, મેં ભૂલ કરી છે, આ ભૂલ મારી જ છે. મેં એમ કહ્યું કે વહામી આમ ન જોઈએ, પણ મારો પ્રભુ તો ગર્ધબનો ભાર ઉતારે એવો છે.
મારો પ્રભુ તો ઊંટનો ભાર ઉપાડીને આવે એવો છે. એ ચેકો મેં ખોટો માર્યો. દેવી મારી ભૂલ થઈ, આ ન થવું જોઈએ. ભગવાન તો ધારે જીવનું કલ્યાણ કરવા માટે કરે. અનન્યશ્ચિંતયંતિ યોજના પરિઉપાસતે તે ધામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમો વહામિહમ. કથા પૂરી થઈ. મહારાજા કે પંડિતજી મને હજી બરોબર બેઠું નથી હો, કાલે તૈયાર કરીને આવજો. પંડિતજી પોતાના ઘરે જઈને વિચાર કર્યો કે મને આને બેસતું કેમ નથી. આટલા બધા દ્રષ્ટાંતો આપ્યા પણ એને કેમ બેસતું નથી. પંડિતજી કે મને જ નથી બેસતું તો એને ક્યાંથી બેસશે ત્યારે. મને જ બેસતું નથી તો એને ક્યાંથી બેસશે ત્યારે. અને જો મને બેઠી ગયું હોય તો હું એની ભીખ માગવા જાઉં. મને જો બેસી ગયું હોય તો રાજાને કથા સાંભળવા જાઉં. ગરજ હોય તો આવે રાજા મારે તે કથા સાંભળવા. મને જ નિશ્ચય નથી, હું ભીખ માગું છું. હું શેના માટે કથા સાંભળવા જાઉં? રાજા મહારાજને કથા શેના સાંભળવા માટે જાઉં છું? મને 5 પૈસા મળે એના માટે જ જાઉં છું ને. તો મને જ ગળે ઉતર્યું નથી તો રાજાને શું ગળે ઉતરવાનું હતું ત્યારે? હા, પેલું મારે ઉતારવું જેવું છે. આજથી પ્રતિજ્ઞા કરું છું, ભીખ માગીશ નહીં. હા, ઘરે બેસીને અધ્યાત્મ ચિંતન કરીશ અને ભગવાન મને જોગક્ષેમો માન વરાવે જ છે તો આવશે, આપશે. આપણે ગુણાતીતાની સામે વાત લખી છે ને કે એનું જો અનન્ય ચિંતન કરે, ભગવાનનું નામ લે તો ભગવાન રોટલા આપે. ગુણાતીતાની સામે કે રોટલા ના આપે, લાડુ આપે. આપણે વાતો સાંભળીએ જ છીએ બધી. લાડુ આપે છે ભગવાન તો. અને ત્રિકમ મહારાજને પ્રેરણા કરીને લાડુ પહોંચાડ્યા ને ભગવાને. અનન્યશ્ચિંતયંતમ ભૂદેવ કે આજ પછી આ ધંધો ના કરાય. શું ના કરાય? આજ પછી આ ધંધો, ભીખનો ધંધો ના કરાય. ઘરે બેસીને ભજન કરો અને અનન્ય માળા ભગવાનની હાથમાં માળા લીધી ને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ 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 કૃષ્ણનો મંત્ર જપ કર્યો, શરૂ કર્યો. જપ શરૂ કર્યો. હવે આ તો ગોર મહારાજ છે. હવે દરેકને ભગવાન કે હું પ્રેરણા કરું છું ને. ગોવર્ધન ભક્ત હતા માંગરોળના, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. મુક્તાનંદ સ્વામી કહે મહારાજ માંગરોળથી આવ્યા. બહુ સરસ. પણ મહારાજ એક વાત એવી છે કે ગોવર્ધન આપનો ભગત છે, સમાધિ નિષ્ઠ છે, હસ્તે સ્વામિનારાયણ લખે છે. કોણ પૈસા આપવા આવે? જે લઈ ગયા એનું નામ લખે તો પૈસા આપે. પણ મહારાજ કે બીજાનું નામ લખે તો પૈસા આપે મુક્તાનંદ સ્વામી. તો અમારું નામ લખશે તો અમે પૈસા નહીં પહોંચાડીએ? અમે ખૂટલ જરૂર છીએ. હા, આનું નામ છે અનન્યશ્ચિંતયંત. તો મારું ચિંતન કરો, હું બેઠો છું. હા, ભૂદેવ લાગી પડ્યા ભજન કરવા માટે. હોય એવું જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. લોકોને એમ થયું ભૂદેવ હમણાં કંઈ માગવા નથી આવતા, કંઈ બીમાર હશે, ચાલો સીધું ઘરે આપી આવીએ. એટલે લોકો સીધું ઘરે આપવા જાય. તો ભૂદેવને આમ 4-5 દિવસ થઈ ગયા. બોલો રાજા વિચાર કરે કે પંડિતને થયું શું? પંડિત કથા સંભળાવવા નથી આવતા. હા, પંડિત કથા સંભળાવવા નથી આવતા. એટલે ખુદ રાજા પોતે કાશી નરેશ એની પાસે ગયા. કાશી નરેશ એની પાસે જઈને કહ્યું ભૂદેવ. તો કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, બેસો, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તો કે તમે મને કથા સંભળાવવા નથી આવતા, આજે 5-6 દિવસ થઈ ગયા. તો કે તમને નહોતું ઉતરતું ને મને નહોતું ઉતરતું, હવે મને ઉતરી ગયું. હા, પરોપકારે પંડિત પાંડિત્ય કોઈ દિવસ ન હોય. જજ આચરતી શ્રેષ્ઠ તવેતરો જન સજત પ્રમાણમ કૃતે લોકાસ્તન. હું જ આચરણમાં નહીં મૂકું તો સમાજ શું આચરણમાં મૂકશે? હા, હું જ આચરણમાં નહીં, હું ખાલી મને લખ્યું ને માયા કૌંસે તજે ના વજાય, માયા કૌંસે તજે ના વજાય. ધન કારણ ભટકત પંડિત નર, ધન કારણ ભટકત પંડિત નર. लोकन को समझाए, लोकन को समझाए, माया कहूँ से तजी नाव जाए, माया कहूँ से तजी नाव जाए. धन कारण भटकत पंडित नर, लोकन को समझावे. પણ પેલો તું સમજી જા.
પહેલો તું સમજી લે એટલે બીજાને સમજાવેલું જ છે, સમજી જાય એવું જ છે. ગોર મહારાજે કીધું કે હું તમને સમજાવવા આવ્યો હતો પણ હું સમજ્યો નહોતો. હવે હું સમજી ગયો કે તમારા જેવા રાજાઓની ભીખ અમારા જેવા નિષ્પુરુષ શા માટે માગે? અમારા જેવા પંડિતો તો એક મનગમતું સર્વે મૂલીને એક પ્રભુને રીઝાવાને. કોનો? મનગમતું સર્વે મૂકીને, મનગમતું એક તમાને રીઝાવાને, એક તમાને મન કર્મ વચને ગોવિંદજી, મન કર્મ વચને ગુણ તમારા ગાવાને, ગુણ તમારા ગાવાને. મન કર્મ વચને તમને રીઝાવાના છે મહારાજ. ભૂદેવ સમજી ગયા કે આ જગતના રાંકા રાજાને ના સમજાવાય, એને ગળે ન ઉતારાય. એ રાંકા જ છે. અનંત કોટી બ્રહ્માંડનો રાજા મળ્યો હોય અને એનો હું અનન્ય કૃપાપાત્ર હું. અને અનન્ય ચિંતયંતિયન જો જના પરિઉપાસતે તેસામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમો વહામિહમ. કીડીને કાનને હાથીને મણ આપનારો બેઠો છે તો મને 2 રોટલીનો લોટ નહીં આપી જાય? રાજાને કે રાજન મને સમજાઈ ગયું એટલે મેં નક્કી કર્યું કે તમારા જેવા રાંકાની પાસે અમે શું ભીખ માગીએ? તમારા જેવા રાંકાની પાસે અમે શું ભીખ માગીએ? નામ ભૂલાઈ ગયું. મુસ્લિમ જ્ઞાતિના હતા, ફકીર હતા. એ પેલું શું બનાવે, મુસ્લિમમાં બનાવતા હોય ને પેલું, એને કહે છે કંઈક, એને ભણવા માટેનું, પ્રાર્થના માટેનું, મુસ્લિમ લોકો, નામ ભૂલાઈ ગયું. એ બનાવતા હતા ને ઉતરી ગયું. એ બનાવતા હતા એટલે એને વિચાર થયો કે આ ગામમાં શું કહે, મુસ્લિમો શું એનું બને ટ્રેનિંગ આપતા હોય ને શું કેન્દ્ર શું કહે, હરેસા, હા શું ભદ્રેસા બનાવતા હતા ટ્રેનિંગ આપવાનું. તે કે આ ગામમાં ભદ્રેસા, તો ગામના લોકોએ કહ્યું કે બાપજી અહીંયા મદ્રેસા બનાવી આપો એમ, અમારી પાસે પૈસા નથી પણ અમે જાત જેટલી થાય એટલી મહેનત કરીશું. તે પછી એને એમ થયું કે ચાલો ત્યારે કંઈક કરીએ. પછી એને લોકોની પાસે કહ્યું હશે પણ હવે આટલું મોટું કામ છે મદ્રેસાનું, એ હવે આ ગરીબ માણસો પાસે તો ક્યાંથી મળે? પણ મને રાજા અમારો આશ્રિત છે, એ રાજાની પાસે જઉં અને રાજાની પાસે કંઈક કહું તો મદ્રેસા બનાવી આપે. સવારનો સમય, હજી સૂર્યનારાયણ ઉદય થવાની તૈયારી છે, સંધ્યા સવારની ચાલે છે અને રાજાના મહેલમાં ગયા તો રાજા એક ઓરડીમાં, મંદિરમાં એનું જે હશે તેમાં બેઠકમાં બેસી અને એ અલ્લાહની સ્તુતિ કરતો હતો કે હે અલ્લાહ, હે અલ્લાહ, હે અલ્લાહ, તે મને આટલું બધું આપ્યું છે પણ હજી મારી ઈચ્છા છે કે આટલું મને આપજે. આટલા રાજ્યો મને હલ કરવા છે, આટલા તો રાજ્ય તમારી કૃપા છે આપ્યું છે પણ હજી મને આટલી જરૂરી છે, આટલી મને વસ્તુ આપજે. હવે તે દરમિયાન આ બેઠા સાંભળી ગયા એટલે આ તરત રવાના થઈ ગયા. મુલા મસલુદ્દીન રવાના થઈ ગયા કે આની પાસે શું માગે? આ બીજાની પાસેથી માગે છે, આ અલ્લાહની પાસેથી માગે છે, એની પાસે એ અલ્લાહની પાસે માગે છે ને હું આની પાસે માગું તો હું ડાયરેક્ટ અલ્લાહની પાસે ન માગી લઉં? એ એની પાસે માગે છે, હું એને માગ લઈ લઉં? એ તો તરત રવાના થઈ ગયા. એ તો ખબર નીકળ્યા ત્યારે ને ઊભો થયો ત્યારે જોયું કે ગોયું ખરું. પછી કોઈકે કીધું કે એ તો મુલા મસલુદ્દીન હતા. એમ તો ક્યાં, કેમ ગુરુજી કેમ નીકળી ગયા? તો ખબર નહીં. પાછળ દોડીને તરત ગુરુજી પગે લાગ્યો, ક્ષમા કરો, હું પૂજામાં હતો, મને મારો અપરાધ ક્ષમા કરો, પાછા આવો. તો હવે કામ પતી ગયું મારે, આપ શું કામ લઈને આવ્યા હતા? હું તો આવ્યો તેના માટે એક મદ્રાસા બનાવવા હતી એટલે તારા માટે આવ્યો હતો, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે હું તારી પાસે ભીખ માગું છું પણ તું પાછું બીજાની પાસે ભીખ માગે છે. તો તું જેની પાસે ભીખ માગે છે તારું સાંભળશે એના કરતાં મારું વહેલું સાંભળી લેશે. વાત સાચી છે ને? તારું સાંભળશે એના કરતાં મારું વહેલું સાંભળશે. તો હું ડાયરેક્ટ જ ત્યાં ભીખ ના માગું, તારી પાસે જ ઉકરે ભીખ માગું. એટલે મને એમ થયું કે આની પાસે ભીખ ના મગાય.
જેની સામાન્ય રાજા મહારાજાની પાસે ભીખ માગું તો યોગક્ષેમ વહામીનો અર્થ શું છે? ત્યારે આટલો મોટો બેઠો છે, યોગક્ષેમ વહન કરે છે, તો હું ડાયરેક્ટ ઈશ્વરની પાસે ના માગું. અને વાત બિલકુલ સત્ય છે. જિંદગીમાં ટસના મસ્ત ન થતા, કોઈની પાસે ભીખ ના માગતા. સહેજે સહેજે થાય તો કરો, બાકી તમે એમ કહો ગુલામ થઈ જાઓ, કોઈના ગુલામ થઈને હાથ જોડીને ઊભા રહો. ગુલામ તો એક પુરુષોત્તમ નારાયણ અને મહા એકાંતિક સંતની પાસે થવું, બાકી મોટા મોટા ખેરખા હોય તેની પાસે તમારે ગુલામ થવાની જરૂર નથી. તમે ભલે રોટલો ને છાશને રોટલો ખાતા હો, મરચુંનો રોટલો ખાતા હો, પણ કોની પાસે ગુલામી કરવાની જરૂર નથી. ગુલામી કરો તો એક પ્રભુની પાસે કરો. મહાપ્રભુ તું બેઠો છો, અમારો યોગ છે મહાન. તું વાત બહુ સરસ છે કે આ વાત તો જ સમજાય કે તમારા અંતરમાં ઉતરી હોય તો જ આ વાત સમજાય. આ વચનામૃત 18મું લોયાનું તો જ સમજાય. તમે જ્યાં સુધી ના ઉતારો ત્યાં સુધી આ વચનામૃત સમજાયું નથી, ના સમજાય. મેં આખું વાંચ્યું, ક્યાંય કંઈ ભગવાનનું સ્વામિનારાયણનું નામ જ નથી આવડતું. આખા વચનામૃતમાં કૃષ્ણની વાત આવે, મત્સ્ય ને કચ્છ ને વરાહ ને બધું નરસિંહ ને આવું બધું વાતો આવે, પોતાની વાત જ નથી આવતી કે. અને નિશ્ચય પોતાનો જ કરાવવાનો છે પાછો. અને હરિભક્તોને કહે છે કે આ ના કહું તો ચાલે એમ નથી, અને કદાચને કહું ને અવળું પડે તો તમે પાછા બલટાઈ જાઓ. જો આ પોતાની પ્રશંસા કરવા લાગ્યા, આ થાય. એટલે મહારાજ આ લક્ષણ લીધું, પણ એ વાત પોતાને સમજાય તો થાય. કાશી નરેશને પછી ત્યાં જઈને કાશી નરેશ ભૂદેવને પગે લાગીને કહ્યું કે ભૂદેવ, તમને વાત ઉતરી ગઈ ને, મને વાત ઉતરી ગઈ. હવે હા, તમને જેમ વાત ઉતરી ગઈ તેમ મને વાત ઉતરી ગઈ. મને સમજાઈ ગયું હા કે ખુદ આચરણમાં મૂકો, બીજાની વાતો કર્યા સિવાય. બીજાએ આમ કર્યું ને ત્રીજાએ આમ કર્યું ને, મને એ ગુલામી તો ભોગવી મને પહેલેથી જ નથી ગમતું. ગમે તેવો હોય ને, આ ગુરુકુળ શરૂઆત કરતા હતા ત્યારે આપણે નાસિક ગયેલા, ત્યારે હરિભક્ત આમ કહ્યું તેમ કહ્યું કે તમે આને મળો તો આમ થાય, તેને મળો તો આમ. તારે શું કરવું છે કરને, ના કરે રવાના થઈએ. બીજું અમારે શું કરવું છે? ગુરુકુળ થતું હોય થશે, નહીં થાય ભગવાનની ઈચ્છાની વાત છે. અને ગુલામી તારી કરે, તારે પગચંપી અમે અને કોઈના પગચંપી કરવા જઈએ. પહેલેથી મારો આ સ્વભાવ જ છે કે એવી કોઈની ગુલામી નથી કરી. ગુલામી કરશું તો એક પુરુષોત્તમ નારાયણની કરીશું. તમારી ગુલામી અમે નહીં કરી. વ્યક્તિની ગુલામી કરવા અમે બેઠા નથી, એ શક્ય નથી. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.